નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। કેન્દ્રીય કર્મચારીઓ માટે બોનસની જાહેરાત। 30 દિવસમાં પગાર જેટલી બોનસ મળશે અને સરકાર આપી દિવાળીની ગિફ્ટ। તહેવારની સિઝનમાં મોંઘવારીનો ઝટકો, ક્રોમિસી એલપીજી સિલિન્ડર મોંઘું થયું। ખાનગી ટ્યુશન સંચાલકો સામે રાજ્ય સરકાર કાઢશે ફાયદો। 8 સભ્યોની કમિટી તૈયાર કરશે જે નિયમો શિક્ષણ વિભાગ નોટિફિકેશન જાહેર કર્યું છે। આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રીના ગરબામાં રેડ પાસે પાણી અને પાર્કિંગનો પૈસાનો ઉગાડી લૂંટની ખેલિયાઓને ફરિયાદ મળતા અમદાવાદના સુરતમાં જીએસટીના 10 ટીમી ટાટકી। લખતરમાં પાછોતર વરસાદની કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન, ખેડૂતોને 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું। ભુજમાં ડિગ્રી વગર લોકોને પૈસા, હોસ્પિટલ ખોલી 2.5 કરોડ રૂપિયાની ઠગાઈમાં જેનુલ કાજણીની ધરપકડ। સૌરાષ્ટ્ર માથે નવો ખતરો મંડરાયો, ખોડલધામમાં ગરબાની છરીબાજી, 8મા નોરતે ચોટીલામાં ભક્તોની ભીડ। વરસાદમાં પણ વેસ્યું પૂછ્યા સાથે ગરબાની રમઝટ, અમદાવાદમાં ખેલિયાઓને ભમણા ઉત્સાહથી નવરાત્રિની ઉજવણી। મેઘરાજા હવે ખમિયાઓ કરો, 24 કલાકમાં ગુજરાતના 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં। મોરબીની તણઘાટ કરે મેઘરાજા પણ સુરત ખેલિયાઓને રોકી ન શક્યા, ચાલુ વરસાદમાં ગરબાની રમઝટ। રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોનમાં ગરબામાં વીવીઆઈપી પાસ મુદ્દે વિવાદ, છરી વડે હુમલો કરતા 3 ઇજાગ્રસ્ત। એશિયા કપ 2025 જીત્યા બાદ ગૌતમ ગંભીર અને કુલદીપ યાદવનું અમદાવાદમાં ઉત્સાહભેર સ્વાગત। જામનગરમાં 10,000થી વધુ માઈ ભક્તોએ કરી ડિજિટલ આરતી, 8મા નોરતે ખાસ ઝાંખી। સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત, કાર નહેરમાં ખાબકતા 2 યુવકનું મોત। વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાંથી મહિલાઓને ગળામાંથી સોનાનો અછડો તૂટ્યો। આ બનાવ અંગે બાપોદ પોલીસનો ગુનો દાખલ કરી આરોપીને શોધખોળ હાથ ધરી। સજાથી બચવા માટે 17 મહિનાથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો ઈડનના કેસમાં। રાજકોટના સાપરવેરામાં શ્વાસનો આતંક, જેને ખવડાતા હતા તેને જ બાળકીને ફાડીને ખાધી। વડોદરામાં કોર્પોરેશન દ્વારા શહેર ફરિયાદો અને ધંધાત લોન આપવા પ્રથમ દિવસે યોજાયેલી મેળામાં 1,565 લાભ લીધો। અમદાવાદની 7 ડે સ્કૂલમાં શુક્રવારથી ધોરણ 10 અને 12ના ઓફલાઈન ક્લાસ શરૂ થશે। દિવાળીને અનુલક્ષીને વડોદરા પાલિકાના કર્મચારીઓને પગાર, પેન્શન વહેલા ચૂકવવાના કરશે। વડોદરાની વાડી વિસ્તારમાં રહેતા દંપતીના ઘરમાંથી તલવારની અણીએ 3 લાખ રોકડા રકમ અને 10 તોલા સોનાની લૂંટ। યુકે મોકલવાના નામે દંપતીએ વડોદરાના યુવક પાસેથી 10 લાખ રૂપિયા પડાવ્યા, એનજીડી ઓફિસ બંધ કરી ફાસ્ટ ફૂડ શરૂ કર્યું। સુરતના સણિયા હેમાદ તળાવમાં સંખ્યાબંધ માછલી મરી જવા પાછળ ઉદ્યોગ પ્રદૂષણ હોવાનો આક્ષેપ। ધોધમાર વરસાદથી 7મા નોરતે ખેલિયાઓને મજા બગડી, પાર્ટી પ્લોટ ક્લબના ગરબા રદ। 24 કલાક રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.3 ઇંચ ખાબકતા જળબંબાકાર। આગામી 3 દિવસ વરસાદની આગાહી, ગુજરાતમાં ભારે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ। જૂનાગઢમાં મુશળધાર માગરોળમાં 4 કલાકમાં 4.5 ઇંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ જાહેર। ગુજરાતમાં હાઈકોર્ટ ટ્રાફિક વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, ખાસ કરીને તહેવારો દરમિયાન બેદરકારી પર ધ્યાન આપ્યું હતું, જે કોર્ટમાં નવરાત્રી જેવા સમય બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે, જે રોંગ સાઇડ ડ્રાઇવિંગની જીવન માટે ખતરો ગણાય છે અને પોલીસ અને સંબંધિત વિભાગને કોઈ ઢીલ ન રાખવી તાકીદ કરી છે। ત્યારબાદ મિત્રો, નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને 1,000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મળશે। જે મહત્વનું છે કે જો કાર્ડ મહિલાઓ નામે હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। જે મહિલાઓને સશક્તિકરણ અને પ્રોત્સાહન આપવા હવે રાશન કાર્ડ ધારકોને માત્ર
ઘઉં અને ચોખા જ નહીં પરંતુ કઠોળ, તેલ, મીઠું, અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થ પણ મળશે, જે સામાન્ય અને અદ્યત કાર્ડ ધારકો માટે રાશનનો જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર તાજેતરમાં જીએસટી દર ઘટાડીને જનતાને રાહત આપી છે, જે નોઈડામાં યોજાયેલી યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો ઉદ્ઘાટન પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી જનતાને કરી રાહત અંગે મહત્વ સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જેમ જેમ દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તેમ જીએસટી સહિતના કરોમાં ઘટાડો કરવામાં આવશે. જે પીએમ મોદીએ ઉદાહરણ આપતા કહ્યું છે કે 2014 પહેલા પરિસ્થિતિ કેવી હતી અને આજ કેવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થીઓના ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. જે હવે તમામ લાભાર્થીઓના ખેડૂતોની યોજનાનો 21મો હપ્તો રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે. આ યોજના 20મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ મહિનામાં બહાર પાડ્યો હતો. એવો અંદાજ છે કે ઓક્ટોબર બીજા સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે. નવરાત્રિમાં મેઘરાજ બગડ્યા. ડાંગ, તાપી સહિતના 4 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની જમઝટ, નદીઓ ગાડી તૂર બની. અમદાવાદમાં હોર્ડિંગ લગાવતા 3 શ્રમિકો 7મા માળેથી નીચે પટકાતા 2ના મોત, કરંટ લગાવતા બની દુર્ઘટના. વડોદરામાં આજે મહાઅષ્ટમીએ કારેલા બાગમાં રાત્રે 25,000 દીવડા સમૂહ આરતી થશે. હાર્ટ એટેકથી વડોદરાના શિક્ષણ સમિતિની અધ્યક્ષનું નિધન. વર્લ્ડ હાર્ટ ડેના દિવસે નીકળી અંતિમ યાત્રા.